હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ, આજે તમને બતાવીશ ફૂલ ડેનો વ્લોગ. આખો દિવસ હું બધે ક્યાં ક્યાં જાઉં છું, ક્યાં ફેરા કરું છું, રાતના મોડે સુધી ફેરા ચાલુ હોય છે. તો આજે બધું તમને વિડીયોમાં બતાવું છું. શું સામાન ભરીએ છીએ, બોર્ડ ને ફ્લેક્સ ને ફોર્મ સીટ છે, કાચ છે, ક્યાં ક્યાં આપણે મૂકવા જઈએ છીએ એ તમને બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો, આજે મજા આવશે. આજે આખા રાજકોટમાં આપણે ફરવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો હાલો વિડીયો મળીએ છીએ આગળ. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં. અહીંથી એક બોર્ડ લેવાનું છે ડીવીમાંથી. તો આ ટાઈપના મિત્રો આપણે બોર્ડ ભરી લીધા છે. આપણે અહીંયા સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે છીએ, અહીંયાથી નીકળીએ છીએ અને જવાનું છે ગોંડલ ચોકડી પાસે. તો મિત્રો, આપણે સીધો ગોંડલ રોડ જ પકડી રાખવાનો છે. તો આપણે આ સ્વામિનારાયણ બ્રિજ ઉતરી રહ્યા છીએ, ગુરુકુળ વાળો બ્રિજ. અને સામે જ એકદમ આવી ગયો ડીમાર્ટ. આપણે બધા દાળ પકવાન વાળા આવી ગયા મિત્રો. બધા નાસ્તો કરવા અહીંયા આવી જજો. દાળ પકવાન, માલવિયા કોલેજ, કાઠિયાવાડી બાલાશ્રમ. તો મિત્રો, આ અટિકા ફાટક પાસેનો ટ્રેન્ડ્સનો શોરૂમ છે, ડિજિટલ ને ટ્રેન્ડ્સ, અને ઉપર ટોકીસ છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ગોંડલ ચોકડી. અને આપણે અહીંયા જ ક્યાંક આપણે પુલ નીચે બોર્ડ આપવાનું છે, તો ફોન કરી લઈએ. અને ગાઈસ, આપણે ગોંડલ ચોકડીએ બોર્ડ મૂકીને પાછા આવી ગયા છીએ અને આપણો ગુરુકુળવાળો બ્રિજ ચડીએ છીએ પાછા, અને પાછા જઈએ છીએ ટીવીમાં. તો આપણે પૂજારા મોબાઈલમાં ઘોડા મૂકવા જવાનું છે. 4 પગવાળા દોડે ઘોડા ને એવું ભાઈ, માળિયા ઉપર ચડવા માટેના ઘોડા હોય ને એ, કેમ કે બોર્ડ ફિટ કરવા જઈએ છે ને, તો અહીંયા ઘોડાની જરૂર પડશે. તો 2 ઘોડા છે એ મૂકવા જવાનું છે. તો પહેલાં આપણે જઈએ ઘોડા ભરવા ડીવીમાં. ડીવીમાં આવી ગયા. અહીંયા કામ ચાલુ છે, હજી કટિંગ થાય પછી આ માલ લઈ જવાનો છે. અમારા વિરાજભાઈ ફોનમાં વાત કરે. તો મિત્રો, સીધા જ આપણે પૂજારામાં આવી ગયા છીએ. આપણે અત્યારે પહેલાં અહીંયા ઘોડા ઉતારવાના હતા, તો ઘોડા ઉતારી દીધા છે અહીંયા. તો અહીંયા મિત્રો, આપણે પૂજારામાં ઘોડા ઉતારવાના હતા, અહીંયા ઉતારી દીધા છે. અને હવે પાછા આપણે ફોર્મ સીટ લેવા જઈએ છીએ. ફોર્મ સીટ ને જે ઓલું કટિંગ થતું હતું ને એ માલ હવે લઈ આવવાનો છે. પહેલાં ઘોડા મૂકી આવ્યા છીએ આપણે પૂજારાથી. મતલબ આપણે મહાવીર ચોકથી પાછા નીકળી ગયા છીએ ભક્તિનગર સ્ટેશન પ્લોટ બાજુ. આ છે આપણો રંગીલો એમોગેટિવ હોલ. રંગીલા રાજકોટનો રંગીલો ભાઈ, જોઈ લ્યો રંગ. રંગીલા રાજકોટનો રંગ જોઈ લ્યો. ચિત્રનગરી જોવો, એકથી એક ચિત્ર બનાવેલા છે સરસ મજાના. તો ગાઈસ, આ છે આપણો ટાગોર રોડ, સ્પેશિયલી હાર્ડવેર વાળો રોડ. તો આપણે પાછા ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં. તો અહીંયાથી વળીએ એટલે આ બધે ટ્રકને એવા પડ્યા હોય છે ટ્રાન્સપોર્ટવાળાના. તો આ છે આપણું ડીવી કોર્પોરેશન. ત્યાં પાછા આપણે પહોંચી ગયા છીએ. આપણે પાછો સામાન ભરી લીધો છે. આ બધું પાછું મૂકવા જવાનું છે પૂજારા. પાછા આપણે નીકળી ગયા છીએ પૂજારા બાજુ. હવે લગભગ બપોર જેવું થઈ ગયું છે. ટાઈમ તો જોયો નથી કંઈ. તો આવી ગયું છે આપણું ભક્તિનગર સ્ટેશન વાળું સર્કલ.
આપણે આ બાજુ જવાનું છે ટાગોર રોડ. બધા શોરૂમ જોઈ લેજો મિત્રો, તમારે અહીંયા આવવાનું હોય તો. તમારે અહીંયા ટાગોર રોડ ઉપર ખરીદી કરવાની હોય તો હાર્ડવેર ને પ્લાયવુડ ને કંઈ લેવાનું હોય તો તમે અહીંયા આવતા હોય તો એના માટે તમને બધા શોરૂમ બતાવ્યા છે. આવી ગઈ છે આપણી વિરાણી હાઈસ્કૂલ અને એક્ઝેક્ટ એની સામે જે ઓલો ચિત્રનગરી હમણાં બતાવ્યું હતું ને તમને, એ સાઈડથી આપણે રિટર્ન થાય છે. એ છે DHનું ગ્રાઉન્ડ છે. આગળ આવશે મહાવીર ચોક. આવી ગયો હેમુ ગઢવી હોલ. તો મિત્રો અહીંયા છે મહાવીર ચોક અને આવી ગયો આપણો પૂજારા વાળો રોડ. એટલે પૂજારામાં જ જવાનું છે આપણે. તો ગાઈસ આ આવી ગયો આપણું પૂજારા. પૂજારા આવી ગયા એને માલ ઉતારે છે. હે હા હમણાં કામ ચાલુ છે ને આનું. એ ઓલા લગાડે હે ને બોર્ડ ને એવું લગાડવા આવ્યા. ઊંડો થઈ ગયો છે અને હવે ઘરેથી પાછા નીકળી છે આપણે. હા પેલા જોઈ લ્યો. એમાં બચ્ચા પણ છે એના, જો હા બારે બેઠા છે એના મમ્મી. આમાં છે બચ્ચા. બીજા એક આ કેજમાં પણ છે. તો જમીન હોઈ ગયા હતા થોડીક વાર ને હવે આપણે જઈએ છીએ પૂજારાએ. જે ઓલા ઘોડા મૂકી એવા તો એ પાછા ભરવાના છે. તો પેલા જઈ આવી. આપણી ચાવી જો અહીંયા પડી. તો ચડી ગયા છે પાછા આપણે અહીંયા વિરાણી ચોક બાજુ જઈએ છીએ. તો ગાઈસ આ વિરાણી ચોક છે ને વિરાણી ચોક વટી ગયા છે આપણે. અને હવે આગળ આવશે મહાવીર ચોક. હા ભાઈ આ ગાડીમાં પાછળ લખ્યું એ જોવો, વાંચો, ઝૂમ કરીને વાંચજો. હા પૂજારા આવી ગયું ને આપણા વિરાજભાઈ ઉભા ઉભા જો ફોન કરે આપણને. હા અમારા ગૌતમભાઈ ની રાહ જોતા હતા, પહોંચી ગયા. જો વિરાજભાઈ આવ્યા ઘોડા લઈને, એ લઈ જવાના છે. હવે પૂજારાથી ભરીને પાછા આપણે નીકળી ગયા યો ભાઈ. અને હવે આપણે સીધા પાછા DVN કોર્પોરેશન. તો ભાઈ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં પાછા આપણા ખોપચામાં આવી ગયા છીએ ભાઈ. ગમે જાય ભાઈ આપણે ખોપચા જવું પડે પાછું. DVN કોર્પોરેશને પાછા આપણે આવી ગયા છીએ અહીંયા. ઘોડા ઉતારી દીધા પાછા ભાઈ સુરક્ષિત. જોઈ લેજો ભાઈ વિરાજભાઈ. તો ગાઈસ સાંજ જેવું થઈ ગયું છે ને હવે આપણે એક અહીંયા ડૉક્ટર યાજ્ઞિક રોડેથી આપણે કાચ ભર્યો છે. એ ભરીને જઈએ છીએ આપણે યુનિવર્સિટી રોડ પાસે, પંચાયત ચોક પાસે ક્યાંક ત્યાં ક્યાંક મૂકવાનો છે. તો છે ફ્રેમિંગવાળો, તો આપણે ઉપર રાખેલો છે. અહીંયા દેખાશે નહીં, ગાડી લાગે ખાલી. તો આપણે જઈએ છીએ યુનિવર્સિટી રોડે. તો ફ્રેન્ડ્સ આપણે છીએ અત્યારે યુનિવર્સિટી રોડે જવાનું છે. અને આપણે કે ફ્લાવર પાસે યાજ્ઞિક રોડે છીએ, ડૉક્ટર યાજ્ઞિક રોડે. યાજ્ઞિક રોડ છોડીને આપણે મહાવીર ચોક બાજુ જાય છે રોડ, ત્યાં નીકળી ગયા છીએ. તડકો ભાઈ મસ્ત મજાનો નીકળો છે અત્યારે.
ચોમાસામાં તડકી નીકળે એવી તડકી નીકળી છે હવે વરસાદ આવે નહીં ક્યાંક. અહીંયા બધા ચા પાણી પીવા માટે બેઠા હોય છે જો. અહીંયા કોણ કોણ ચા પાણી પીવા આવે છે ને બેસે છે. ફોન મેસેજ કરજો ભાઈ. સોરી મેસેજ થોડો થાય, કોમેન્ટ કરજો. મેસેજ ન થાય ને. તો આપણે આવી ગયો છે મહાવીર ચોક. હા ભાઈ ઓલું આપણે બેકગ્રાઉન્ડ લીધું હતું એ જગ્યા સામે આવી ગયો અંડરબ્રિજ. સિટી બસો રાજકોટમાં થઈ ગઈ છે જો. નકરી સિટી બસ હો ભાઈ. પહેલાં રિક્ષા નકરી હતી, હવે અત્યારે નકરી સિટી બસ થઈ ગઈ. અંડરબ્રિજમાંથી બહાર આવીને આપણે સીધું આવી ગયું સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. તો આપણે આ બાજુ આગળ જઈશું એટલે આવશે કોટેચા ચોક. ત્યાંથી આપણે યુનિવર્સિટી રોડ ઉપર ચડી જવાનું છે. કાલાવા રોડમાં ભાઈ ડામર રોડ થઈ ગયો છે. મસ્ત મજાનો રોડ થઈ ગયો છે જો. માખણ જેવો ભાઈ. એકદમ ખરાબ રોડ હતો એને બદલે મસ્ત થઈ ગયો હવે. તો ભાઈ કાલાવા રોડ બન્યો છે જે. આ રોડ તો યુનિવર્સિટી રોડ તો ખડબચડો જ છે જો. જોઈ લ્યો રોદા જોવા આવે. વિડીયો હલે અહીંયાથી ખબર પડી જાય તમને કે ભાઈ રોદા કેવા છે. આવી ગયું ઇન્દિરા સર્કલ. અહીંયા ફ્રૂટના તો ભાઈ છકડા ભર્યા હોય જોઈ લ્યો ભાઈ. હા યુનિવર્સિટી રોડ વાળા પબ્લિક જ વધારે ખાતા લાગે ફ્રૂટ એવું લાગે છે. તો આપણે આ જગ્યાએ લોકેશને પહોંચી ગયા છીએ. આપણને અહીંયા આવીને ફોન કરવાનું કીધું. તો હાલો આપણે કરી લઈએ ફોન, પછી ક્યાં ઉતારવાનો જોઈએ. તો ભાઈ આપણે મિરર આપણે આ સાઈડમાં અંદર ઉતાર્યો છે. વન વેમાં અંદરની સાઈડમાં જવાનું હતું. ત્યાં નહોતો આપણે ફોન કર્યા પછી ખબર પડે ને. તો કાંઈ વાંધો નહીં. આજે આપણે ફૂલ ડેનો વ્લોગ બનાવ્યો છે. તો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને જરૂરથી બધાને શેર કરજો. એટલે કે તમને બીજાને મોકલો તો બીજા સુધી ઇન્ફોર્મેશન પહોંચે રોડ રસ્તાની કે ક્યાં સિગ્નલ આવે છે, આ છે તે છે બધું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફાઇનલી ગાઈઝ આપણે લીમડા ચોક પાસે ટ્રાવેલર્સમાં આપણે નાખવા ગયા હતા પાર્સલ. તો એ પતાવીને આપણે હવે નીકળી ગયા છીએ ને જાય છીએ ગેસ પુરાવીને હવે ઘર ભેગા. આપણા સ્ટેશન પ્લોટ ટાગો રોડ આવી ગયો ભાઈ પાછો. મારુતિ સુઝુકીનો શોરૂમ જઈ ગયો. સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે આપણે નીકળી ગયા. આવી ગયો છે બોમ્બે પેટ્રોલ પંપ સીએનજી. ત્યાં તો હવે બંધ થઈ ગયું હોય રિક્ષાનું. તો આપણે હવે ભૂતખાના ચોકમાં જવું પડશે. હા આપણો ઢેબર રોડ હો ભાઈ. બસ સ્ટેન્ડ વાળો રોડ, ફર્નિચર વાળો રોડ. જઈ ગાડીઓ જાય સુસરાટા નાખે. અત્યારે કેમેરામાં નજારો આવે એક નંબર, પણ સામેથી લાઇટ પડે ને ત્યારે જ ઇફેક્ટ પડે છે ગ્લાસમાં. તો ભાઈ આપણે આવી ગયા છીએ ગેસ પુરાવા પંપે. આટલી બધી ગાડીઓ પડી છે અત્યારે.